અમદાવાદના બોપલ વિસ્તારમાં શિવાલિક રો હાઉસમાં ફાયરિંગની ઘટનાઓથી ચકચાર મચી છે, જેમાં કલ્પેશ ટુડિયાનું મોત નીપજ્યું છે। પોલીસે તપાસમાં ખુલાસો કર્યો છે કે મૃતક પર લૂંટ, છેતરપિંડી, નકલી પોલીસ બનીને પૈસા પડાવવાનો સહિત 6 ગુના નોંધાયેલા છે। કલ્પેશ દુબઈથી આવેલા વ્યક્તિને લૂંટવાનો પ્લાન બનાવી રહ્યો હોવાની આશંકા છે અને તે માટે તેણે હથિયાર પણ મંગાવ્યું હતું। ઘટનાની પુષ્ટિ થતાં પોલીસે સુરેન્દ્રનગરના શાહિર ખાન અને રાશિદ ખાન મલિકની ધરપકડ કરી છે। તપાસમાં કલ્પેશની પોકેટમાંથી સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં 25 લાખ રૂપિયાનું દેવું અને આર્થિક ભીસનો ઉલ્લેખ કરાયો છે। હથિયાર અંગે પણ આગોતરી લૂંટ કેસોમાં ઉપયોગ થયેલો હોવાનું ખુલ્યું છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। બોપલમાં એક ફાયરિંગ મોતનો મામલો હતો, એમાં શું ખુલાસો થયો છે? તપાસમાં શું સામે આવ્યું છે? બોપલમાં 5 તારીખના એક બનાવ બન્યો હતો। એ બનાવમાં લગભગ 10 વાગે આમાં હોસ્પિટલથી સરસ્વતી હોસ્પિટલથી અમને વર્દી મળી હતી કે એક માણસ લવલુવાન હાલતમાં અહીંયા આવેલો છે, એને અત્યારે સારવાર એમની ચાલુ છે। અમારી ટીમ ત્યાં 5 મિનિટમાં ત્યાં પહોંચી ગઈ। પહોંચીને જોયું કે ત્યાં એને ડેડ ડિક્લેર કરી દીધો હતો। એની હેડ ઉપર એક ગન શોટની ઇન્જરી હતી ઓર પછી એની વાઈફ અને એની ડોટરને પૂછપરછ કરતાં ખબર પડી કે જો એને ઘરે 2 માણસો અમને મળવા આવ્યા હતા ઓર એની ડોટર કહેતી હતી કે જો એને જે મળવા આવ્યા હતા તે વખતે મળીને મારા ફાધરે એવું કીધું હતું કે જો અમે એને સાથે જવાનું છું। એને કહ્યું મારા ફાધર જો એક ટી શર્ટમાં કાંઈ વસ્તુ એનાથી સંતાડીને લઈ ગયા હતા ઉપર, કેમ કે હું કપડાં ચેન્જ કરીને જો એને સાથે જવાનું છું। और थोड़ी वक्त પછી એક જોરથી એક ગન શોટની અવાજ આવી હતી और આ અવાજને આધારે એની ડોટર પાછળ ત્યાં પહોંચી હતી અને એના ફાધરને લવલુવાન હાલતમાં જોયા હતા અને પછી એની મધરને ફોન કર્યો। તો પછી એ જે 2 લોકો જે એમને મળવા આવ્યા હતા એ પણ પાછળથી ગયા હતા और ત્યાંથી પછી અમારી ફર્ધર તપાસમાં ખબર પડી કે જે વેપન જે યુઝ કર્યો હતો એ વેપન એ લઈને જો ત્યાંથી નીકળી ગયા હતા। પછી અમે સીસીટીવી ફૂટેજ અને ટાવર ડમ્પના એનાલિસિસના આધારે અમે એની જે ગાડી હતી કિયા સેલ્ટોસ જો ગાડી આઈડેન્ટિફાઈ કરીને ગાડીને આધારે અને ફોનની ડિટેલ્સને આધારે બંને લોકો આઈડેન્ટિફાઈ થયા और એ પછી બંને લોકોને પણ જે અત્યારે અમે અટક કરી લીધેલા છે। હવે એ બંને લોકોનું કહેવાનું છે કે જે કલ્પેશ જે છે એને છેલ્લા 6-7 વર્ષથી એમને ઓળખે છે અને એ પણ કલ્પેશની ઉપર પણ ઘણા બધા ગુનાઓ દાખલ છે। એને ઉપર લગભગ 6-7 ગુનાઓ છે, જેમાં લૂંટ પણ છે અને ઘણા બધા ચીટિંગના ઓફેન્સીસ છે। और સેમ પ્રકારના એમોથી જો સાહિલ જે વેપન લઈને આવ્યો હતો એને ઉપર પણ એવા ગુના સુરેન્દ્રનગર અને ગાંધીધામ એ બધી જગ્યાએ એને ઉપર ગુના દાખલ છે। જે સાહિલ છે, સાહિલનું કહેવાનું છે કે જો કલ્પેશ એને 1-2 દિવસ પહેલાં કીધું હતું કે મને એક દિવસ માટે એક વેપન જોઈએ और એક દુબઈથી કોઈ પાર્ટી આવવાની છે और એનાથી પૈસા પડાવવાના છે, તો ખાલી 1 જ દિવસમાં હું તમને હથિયાર લઈને તમે પરત આપી દઈશ। और તે વખતે હથિયાર લેવા આવ્યા હતા और હથિયાર લઈને જો અત્યાર સુધીની અમારી તમામ ઇન્વેસ્ટિગેશન જો સુસાઇડની તરફ લીડ કરે છે। એમ તમામ પ્રકારની શક્યતાઓ પર અમારી તપાસ ચાલુ છે और એના પોકેટમાં એક સુસાઇડ નોટ પણ મળ્યો હતો और આ સુસાઇડ નોટ અને પછી જે બેલેસ્ટિક એક્સપર્ટ જે હતો એની પણ અમે મદદ લીધી। પછી એનો ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવેલો હતો। તે તમામ એ જે એક્સપર્ટની ઓપિનિયન આધારે અત્યારે સુસાઇડની ડાયરેક્શનમાં જાય છે, તેમ છતાં પણ અમે તમામ પ્રકારની તપાસ અમારી ચાલુ છે। સર, સુસાઇડનું કારણ શું સામે આવી રહ્યું છે અને સુસાઇડ નોટમાં શું ઉલ્લેખ કરેલો છે? એમનો જે સુસાઇડ નોટ જે છે એમ તો જે હેન્ડરાઇટિંગ એક્સપર્ટને અત્યારે સોંપવામાં આવે છે અને સુસાઇડ નોટ કોણ લખેલો છે, પોતે લખેલો છે, કોણ લખેલો છે એની તપાસ ચાલુ છે। સુસાઇડ નોટમાં એમને કોઈ માણસથી 25 લાખ રૂપિયા લેવાનો લખેલો છે, એ માણસને પણ પૂછપરછ અમારી ચાલુ છે और પછી એમ ફર્ધર તપાસથી ખબર પડી છે કે એની ફાઇનાન્શિયલ કન્ડિશન અત્યારે બહુ સારી ના હતી और એની જે લાઈફસ્ટાઈલ છે બહુ એક્સપેન્સિવ હતી और એની જે કરંટ જે ઇન્કમ સોર્સિસથી જે આ સપોર્ટ થાય એવું થતી નથી। તો એને કારણે જો એ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રેસને કારણે એનાથી ઘણા બધા લોકો પણ પૈસા જો માંગતા હતા અને એને કારણે જો આ સુસાઇડ કરેલી છે એવું અત્યાર સુધીની અમારી તપાસમાં લાગે છે। સાહેબ, જે હથિયાર આપનાર વ્યક્તિ હતા તેની સાથે આનો સંપર્ક કેવી રીતે થયો હતો, કેટલા વર્ષ પહેલા થયો હતો? એ કોનું હથિયાર જે છે આ એક અશરફ નામનો એક સુરેન્દ્રનગરનો માણસ છે, એને એ 2 લોકોને આપવામાં આવ્યો છે। એ અશરફ ક્યાંથી અરેન્જ કરેલું છે એની તપાસ પણ અત્યારે ચાલુ છે। એ એકબીજાથી